તમે આઈસ્ક્રીમ ખાતા ખાતા પણ તમારું મન અને કાન જરા અહીં રાખજો. આજે જે સત્સંગની જે પરાકાષ્ઠા માટે આજનો જે સંત મેળાવડો, એક જ વાત, જે વાત સદગુરુએ આપણાને ઉપદેશમાં પીરસી છે એ વાત ભૂલાય નહીં, એના માટે સંત મેળાવડો છે. કોઈ પ્રસાદ ખાવા માટેનો કોઈ કાર્યક્રમ નથી, પણ આ તો એક સુંદર વ્યવસ્થા. આજે આ કાર્યક્રમ થયો છે ને, એમાં પૂજનીય સકરારામ મહારાજની એક અસીમ કૃપા છે. સકરારામ મહારાજને પણ એકવાર તાળીથી વધાવો થાય. એમને જો કદાચ જ્ઞાનનું સિંચન ન કર્યું હોત તો આજે આ મેળાવડો કદાચ ન હોત અને આઈસ્ક્રીમ પણ ના હોત. જય ગુરુ મહારાજ. આપણે જે મહાન વસ્તુ, જેમ પૂરણ મહારાજે જેમ ઇશારો કર્યો, હું કોણ અને આત્મા તત્વની જે વાત, નામની જે વાત છે, એ વાતને પકડવા માટે આપણે પ્રયત્ન કરીએ સાહેબ. અને જ્ઞાન થયા પછી જેમ ઓબાના ઝાડ ઉપર, ડાળા ઉપર ફળ આવે ને, પછી ડાળું નમતું હોય છે અને ઊંચું થાય તો સમજી લેવાનું ફળ આવ્યું. ઘણી વખતે આપણાને જ્ઞાનના ગૌરવ કદાચ થાય તો બહુ સારું, પણ જો કદાચ અહમતા પકડાઈ જાય, હું જાણું છું એવો જો ભાવ આવી જાય ને, તો સાહેબ ઘણી વાર આપણે જીરો તરફ જઈએ. આ જ્ઞાનની બાબત એવી છે, મનન, ચિંતન અને નિધિધ્યાસન, એવા એવા મહાપુરુષોના સાનિધ્યમાં આપણે જેમ બેસતા રહીએ, આવા મેળાવડામાં જતા રહીએ તો નવીન શબ્દો આપણાને મળતા રહે. સાહેબ એક એક શબ્દ જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય. તમે જુઓ 9 વાગે કેટલી સભા હતી, અત્યારે કેટલી છે, પણ હમણાં એક 3 વાગે કાર્યક્રમમાંથી નીકળવાનું થયું. એક ગામમાં વચ્ચે થઈને નીકળ્યા સાહેબ, 3000 માણસ બેઠેલું. કીધું શું છે? કે મહારાજ રમેણ છે. તો કીધું કાર્યક્રમ શરૂ થયો તારે કેટલું? કે આટલો. આમાંથી એક પણ માણસ ઓછું થયું નથી. સાહેબ તમે વિચાર કરો તો કઈ વસ્તુ ના હોય છતાં પણ આપણાને ઊંઘ આવતી નથી. અને આવા જ્યારે પ્રગટ મહાપુરુષો જ્યારે અહીંયા બિરાજમાન હોય, આપણે 12 વાગ્યા સુધી પણ ના બેસી શકીએ, બહુ દુઃખની બાબત છે. કોઈ આકસ્મિક કારણ હોય એની વાત બહુ જુદી છે. અત્યારે એક લગ્ન ગાળો ચાલે છે, એક નાનો ઈશારો ધ્યાન આપજો. તમે થોડું ધ્યાન આ બાજુ આપજો. આ કાર્યક્રમમાં ખર્ચ થયેલો છે. જ્યારે આમ જાન આવી ગામમાં, ત્યારે એનો ઉતારો આપ્યો. ઉતારા ઉપર જ્યારે બેઠા છે ને 2 વેવૈયો સામ સામે બેસી ગયા, ત્યારે જોન લઈને આવનાર વેવૈયા ઘર ધણીને કહ્યું, જરા શરમ ભરજો ને. ત્યારે પેલા ઘરધણીએ વિચાર કર્યો કે આ વહેલી જોન લઈને આવ્યા છે એટલે કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયા હોય. ઘરધણીએ એ વેવાઈને કહ્યું, ચિંતા ના કરો, ગામ મોટું છે, અહીંયા તમારે જે વસ્તુની જરૂર હશે વસ્તુ મળી જશે. થોડી વાર વાત ચાલુ કરીને પછી પાછું ફેર કહ્યું કે જરા થોડી શરમ ભરજો ને. 2-3 વાર કહ્યું એટલે ઘરધણીએ આવનાર, જાન લઈને આવનાર વેવાઈને કહ્યું કે તમે વારંવાર કેમ આવું કહો છો? શરમ ભરજો, શરમ ભરજો. કે બીજું કોઈ નહીં, ઘેર બેસો અથવા હતી જે મૂર્તિયાને ઘેર મૂકીને આવ્યા છે. વાણી, વર્તન અને વિવેક ગામના ઝાડવા બોલતા હોય. આજે આપણે પુરુષોત્તમ બાપુને યાદ કરતા હોય, નરભેરામ બાપુને યાદ કરતા હોય, શકરારામ મહારાજને યાદ કરતા હોય. કેમ? સાહેબ આવા મહાન સંતોએ જે ભજન કર્યું એમના જીવનમાંથી ફક્ત આપણે પ્રેરણા લઈએ. આ કોઈ કહેવાનો બનવાનો કોઈ વિષય નથી, મટવાનો વિષય. અને એક વાર તમે જુઓ, આમ સંતો, સદારામ બાપુ જેવા સંત પણ સાહેબ રેણીથી પૂજાતા હોય, કોઈ કેણીથી નહીં. નહીતર આજે કલાકારો સભાને આમ ગજવી નાખતા હોય સાહેબ, પણ એમની કોઈ અસર ના પડે.
અને અમારે ગણેશરામ મહારાજ જેવા ગમે તેવા શબ્દો મૂકી દે ને તો પણ સભામાં અસર પડતી હોય. સંતોનો એક શબ્દ પડી જાય, બેડો પાર થઈ જાય. આ સંતો આપણી પાસે કોઈ લેવા નથી આયા, સાહેબ આપવા માટે આયા છે. એટલે સંતે ભજનમાં ગાયું, જાગ જીવલડા એટલે યાર મુકન છે તમે ભવસાગર આવેલું નાવ થઈ હતી વાત સરસ. હું બહેનોને પૂછું કે લોકો કુંભ મેળામાં કેમ જાય છે? કોઈ બોલો તો ખરા. ગમે તે જેવું બોલવું હોય, પાપ ધોવા માટે તો એટલે કર્યા હોય તો ને, જય ગુરુ માટે એટલે કર્યા છે તો નક્કી જ છે. મહેસાણાથી એક ભાઈ તોકણા આમ હરદ્વારમાં જઈને ફોન કર્યો કે મહારાજ હવે ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરું છું તો મોઢું કઈ બાજુ રાખવાનું કીધું. થેલો મૂક્યો હોય એ બાજુ. તો આના લોકો દરરોજ મોય ભૂસકા મારે છે. જય ગુરુ મહારાજ. આપણે કોઈ વિરોધ નથી સાહેબ, પણ આજે કાંતિરામ મહારાજ એમનું આખું જે કંઈ કુટુંબ છે ને, આજે આપણાને કુંભ મેળામાં સાચું સ્નાન થઈ જવાનું. બોલો કૃષ્ણ કનૈયા.